હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે પ્રોફેશનલ એથિક્સની અંદર ચેપ્ટર નંબર 3 એથિકલ ડિલેમા. બરાબર. હવે આ જે વર્ડ છે ડિલેમા એ તમે બધાએ સાંભળ્યો હશે. ડિલેમા એટલે દ્વિધા. બરાબર છે. કોઈ પ્રોબ્લેમ ઊભી થતી હોય જ્યારે તમારી પાસે કોઈ બે ઓપ્શન હોય. બરાબર છે. અને એ બે ઓપ્શનમાંથી તમને એમ થાય કે ના, આ ચૂઝ કરીએ તો આ વધારે સારું છે, બીજું ચૂઝ કરીએ તો એ પણ સારું છે. બરાબર છે. તો જ્યારે કોઈ ડિસિઝન મેકિંગ કામ કરવાનું હોય ને તમારી પાસે જે પોસિબલ ઓપ્શન્સ છે એ પોસિબલ ઓપ્શન્સમાંથી જે બંને છે એ બંનેમાં કેવું છે કે ફાયદો બી થાય છે, નુકસાન બી થાય છે, તમે કંઈ ડિસિઝન લઈ નથી શકતા. બરાબર છે. તો એને આપણે કહીશું ડિલેમા. બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ કે વોટ ઇઝ એન એથિકલ ડિલેમા. તો એથિકલ ડિલેમા એટલે શું કે જ્યારે તમે તમારા જે મોરલ વેલ્યુઝ છે, તમારા જે એથિક્સ છે, બરાબર છે, એ એથિક્સની અંદર તમે જ્યારે ગૂંચવાઈ જાઓ, બરાબર છે, ત્યારે એને આપણે કહીશું એથિકલ ડિલેમા. હવે આ જે એથિકલ ડિલેમા એટલે શું છે એક્ઝેક્ટલી આપણે જોઈએ તો જ્યારે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે એની અંદર તમારે જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ કરવાની છે, બરાબર છે, અને એની અંદર તમે કોઈ બે પોસિબલ ઓપ્શન છે તમારી પાસે, બરાબર છે. હવે બંને જે ઓપ્શન છે એ એબ્સોલ્યુટલી એક્સેપ્ટેબલ નથી, બરાબર છે. એમાંથી જે એથિકલી આપણે જોવા જઈએ ને તો એથિકલ પર્સપેક્ટિવથી બંને એમ તો યોગ્ય નથી, બરાબર છે. તો ત્યારે છે ને આપણે શું ફેસ કરવું પડે છે તો એથિકલ કે મોરલ પ્રોબ્લેમ્સને આપણે ફેસ કરવું પડે છે, બરાબર છે. ક્યાં તો પછી આપણે એક સીધું સોલ્યુશન લાવી દેવું પડે છે, બરાબર છે, આપણા એથિક્સને ભૂલીને. ઓકે. તો આવી પરિસ્થિતિની અંદર આ જે એથિકલ ડિલેમા છે ને એ ક્રિએટ થાય છે. સાયકોલોજીકલ વસ્તુ છે, બરાબર, કે જ્યારે તમને યોગ્ય નહીં લાગે ને તો પણ તમારે ડિસિઝન લેવું પડે છે. તો તમારા માઇન્ડમાં એવું રહી જાય છે કે આ વસ્તુ ખોટી હતી તો પણ આપણે કર્યું, ખોટી હતી તો પણ કર્યું, બરાબર છે. તો આ જે વસ્તુ છે એને આપણે કહીશું એથિકલ ડિલેમાસ. ચાલો. તો જ્યારે આપણે ધર્મ સંકટની અંદર મુકાઈ જઈએ, એવું સાંભળ્યું છે ને, એવી પરિસ્થિતિમાં આપણે મુકાઈ જઈએ તો ત્યારે આપણે એને કહીશું એથિકલ ડિલેમાસ, બરાબર છે. હવે આ જે એથિકલ ડિલેમાસ છે એનું એનું બીજું ફેઝ જોઈએ. ઓન ધ અધર હેન્ડ, એથિકલ ડિલેમાસ આર એક્સ્ટ્રીમલી કોમ્પ્લિકેટેડ ચેલેન્જીસ ધેટ કેન નોટ બી ઇઝીલી સોલ્વ. એથિકલ ડિલેમા એવી વસ્તુ છે કે જે બહુ કોમ્પ્લિકેટેડ છે, બરાબર, બહુ ચેલેન્જિંગ છે, જેને આપણે ઇઝીલી સોલ્વ નથી કરી શકતા. Therefore, the ability to find the optimal solution in such situation is critical to everyone. તો કેટલીક એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે એનું સોલ્યુશન લાવવું બહુ અઘરું થઈ જાય છે, બરાબર, બહુ ક્રિટિકલ થઈ જાય છે. તો આ જે એથિકલ ડિલેમા છે એ દરેક પર્સને ઓલમોસ્ટ પોતાની લાઈફમાં ફેસ કર્યું છે, બરાબર છે. એ પોતાનું પ્રોફેશનલ લાઈફ હોય કે પછી પોતાની પર્સનલ લાઈફ હોય કે પછી એ સોશિયલ લાઈફ હોય, બધાએ આ વસ્તુ ફેસ કર્યું જ હશે, બરાબર છે. તો આ થયું એથિકલ ડિલેમા. હવે એને સોલ્વ કેવી રીતે કરી શકાય? તો ધ બિગેસ્ટ ચેલેન્જ ઓફ એન એથિકલ ડિલેમા ઇઝ ધેટ it does not offer an obvious solution that would comply with ethical norms. Throughout the history of humanity, people have faced such dilemmas and philosophers aim and work to find solution of them. હવે આ જે વસ્તુ છે એથિકલ ડિલેમા, એની અંદર ઘણા બધા ફિલોસોફર્સ છે, બરાબર, પ્રોફેશનલ્સ છે, બરાબર છે. એ લોકોએ આ જે એથિકલ ડિલેમાસ છે એને સોલ્વ કરવાની ટ્રાય કરી છે કે એના સોલ્યુશન શું શું હોઈ શકે. ઓકે. તો એની અંદર આપણે જોઈએ કે રિફ્યુટ ધ પેરાડોક્સ. ચાલો, અહીંયા રિફ્યુટનો મિનિંગ થાય છે કે એને રદિયો આપવો, બરાબર છે, કે ખોટું હોવાનું સાબિતી આપવી, બરાબર. તો ચાલો આપણે એને જોઈએ. ધ સિચ્યુએશન મસ્ટ બી કેરફુલી એનાલાઇઝડ. ઇન સમ કેસીસ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ ડિલેમા કેન બી લોજિકલી રિફ્યુટેડ. અહીંયા છે ને કેવું છે કે જે સિચ્યુએશન છે એને કેરફુલી એનાલાઇઝ કરવાની છે, બરાબર. ક્યારેક એવું બની શકે કે જે ડિલેમા ઊભો થયો છે એ ડિલેમાને આપણે રિફ્યુઝ પણ કરી શકીએ છીએ, બરાબર છે. એને એ ખોટો પણ હોઈ શકે છે, જે સિચ્યુએશન છે કે જે પ્રોબ્લેમ છે એ એથિકલી ખોટી પણ હોઈ શકે છે, બરાબર છે. તો આપણે એને રિફ્યુઝ પણ કરી શકીએ છીએ. તો
એ વસ્તુ ખોટી છે એવું આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ. બરાબર છે. વેલ્યુ થિયરી અપ્રોચ. ચૂઝ ધ અલ્ટરનેટિવ ધેટ ઓફર્સ ધ ગ્રેટર ગુડ ઓર ધ લેસર ઇવિલ. અહીંયા કેવું છે કે જે વસ્તુમાં તમને એવું લાગે છે કે આ ઓપ્શન વધારે વેલ્યુએબલ છે, બરાબર છે, તો એની અંદર જેટલા બી તમારી પાસે અલ્ટરનેટિવ્સ છે, અલ્ટરનેટિવ્સમાં તમે જુઓ કે સૌથી વધારે સારું કયું છે, બરાબર, અને સૌથી ઓછું ખરાબ કયું છે એ જો, બરાબર છે. તો એવી રીતે એ લોકોને લાઈનમાં ગોઠવીને પછી તમે સોલ્યુશન લાવી શકો છો, બરાબર છે. ફાઇન્ડ અલ્ટરનેટિવ સોલ્યુશન્સ. In some cases, the problem can be reconsidered and new alternative solutions may arise. જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ સોલ્યુશન નથી ત્યારે એ પ્રોબ્લેમને ફરીથી એના પર વિચારણા કરવામાં આવે છે અને પછી એના અલ્ટરનેટિવ સોલ્યુશન્સ છે, બરાબર, એ શોધવામાં આવે છે. તો આમ એને આપણે સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે એથિકલ ડિલેમાસ છે, બરાબર, એ કેવી રીતે ક્રિએટ થાય છે કે આપણે એમાં આપણે જે છે આપણા થિંકિંગ પ્રમાણે કેવી રીતે ડિલેમા ઊભા કરી શકીએ છીએ. તો ટેકિંગ ક્રેડિટ ફોર અધર્સ વર્ક. તો આપણે ખોટું કેવી રીતે કરીએ છીએ આપણા એથિક્સની સાથે, તો બીજા કોઈ કામ કરે છે અને ક્રેડિટ આપણે લઈ જઈએ છીએ, બરાબર છે. બહુ બધાને એવી ટેવ હોય છે કે જ્યારે છે ને એ લોકો લાઈક લીડરશિપની અંદર પણ આ બધી વસ્તુ જોવા મળે છે કે ટીમની અંદર કામ કરે છે, હવે કામ બધા ટીમ મેમ્બર કરે છે પણ જે લીડર છે એ પોતે બધું ક્રેડિટ લઈ જાય છે, બરાબર છે. એવી રીતે બીજા બધા કામ કરતા હોય અને એવું કહેવામાં, એટલે કન્સિડર એવું કરવામાં આવે છે કે આ વ્યક્તિએ બધું કામ કર્યું છે, બરાબર. તો આવી પરિસ્થિતિની અંદર જે છે એથિકલ ડિલેમા ક્રિએટ થઈ શકે છે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે ઓફરિંગ અ ક્લાયન્ટ અ વર્સ પ્રોડક્ટ ફોર યોર ઓન પ્રોફિટ. તમે જ્યારે તમારા પ્રોફિટ માટે તમારા કસ્ટમરને તમે જે ખરાબ પ્રોડક્ટ વેચો છો એ પણ એના લીધે પણ એથિકલ ડિલેમા ક્રિએટ થઈ શકે છે, બરાબર છે. તો તમારા પોતાના પ્રોફિટ માટે તમે તમારી ખરાબ વસ્તુ શું કામ વેચો છો, બરાબર. તો એના લીધે શું થાય છે કે જે તમારા એથિક્સ છે ને એ એથિક્સ પર તમે અડેલા નથી રહેતા, બરાબર છે. તમે તમારા એથિક્સને તોડો છો. એના પછી નેક્સ્ટ છે યુટિલાઇઝિંગ ઇનસાઇડ નોલેજ ફોર યોર ઓન પ્રોફિટ. તો તમારા પોતાના પ્રોફિટ માટે જે બીજી બધી અંદર ચાલતી જે વસ્તુ છે તમે બીજાને કહો છો, બરાબર છે, કે પછી એને બીજી જગ્યા પર એનો યુઝ કરો છો, બરાબર, કે મને આ વસ્તુ ખબર છે, પેલી વસ્તુ ખબર છે. તો એવી રીતે પોતાના પ્રોફિટ માટે આપણે શું કરીએ છીએ કે અંદરની જે વસ્તુ છે એ આપણે બીજા બધાને કહી દઈએ છીએ, બરાબર છે. એટલે પેલી ચમચાગીરી કરીએ ને એ ટાઈપનું બિહેવિયર, તો એ પણ અહીંયા એક્સેપ્ટેબલ નથી, બરાબર છે. એથિકલી એ વસ્તુ બરાબર નથી. ચાલો હવે આપણે જોઈએ કે જે બિઝનેસ છે બિઝનેસની અંદર એથિકલ ડિલેમાસ કેવી રીતે ક્રિએટ કરી શકીએ. તો એથિકલ ડિલેમાસ આર સ્પેશિયલી સિગ્નિફિકન્ટ ઇન પ્રોફેશનલ લાઈફ. આ જે એથિકલ ડિલેમાસ છે ને એ આપણે પ્રોફેશનલ લાઈફની અંદર પણ જોઈએ છે, પર્સનલ લાઈફની અંદર બી જોઈએ છે, સોશિયલી પણ જોઈએ છે, બરાબર. પણ એ પ્રોફેશનલ લાઈફની અંદર એ સૌથી વધારે આપણે ફેસ કરીએ છીએ, બરાબર. પર્સનલ લાઈફની અંદર તો ચાલો આપણે લેટ ગો કરીને આપણે સોલ્યુશન પણ લાવી શકીએ, પણ પ્રોફેશનલ લાઈફની અંદર સોલ્યુશન લાવવા થોડા અઘરા છે, બરાબર છે. એઝ ધે ફ્રિકવન્ટલી અકર ઇન ધ વર્ક પ્લેસ, સમ કંપનીઝ એન્ડ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન્સ અધર ટુ ધેર ઓન કોડ્સ ઓફ કન્ડક્ટ એન્ડ એથિકલ સ્ટાન્ડર્ડ્સ. હવે અહીંયા કેવું છે કે કેટલીક કંપની જે છે એ પછી પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે એના પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, પોતાના એથિકલ સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર છે. હવે આ જે એથિકલ સ્ટાન્ડર્ડ્સ છે એને એના એમ્પ્લોય ફોલો નથી કરતા, બરાબર છે. તો ત્યારે એમ્પ્લોય અને ઓર્ગેનાઇઝેશન છે બંને માટે શું થાય છે કે જે એથિકલ ડિલેમા છે એ ક્રિએટ થાય છે. તો વાયોલેશન ઓફ સ્ટાન્ડર્ડ્સ મે લીડ ટુ ડિસિપ્લિનરી સેન્ક્શન, બરાબર છે. ને પછી એ જે વસ્તુ ફોલો નથી કરતો, રૂલ્સ રેગ્યુલેશન્સમાં નથી રહેતો, તો એને ત્યાંથી રસ્ટિકેટ કરી દેવામાં આવે છે કે પછી એને કોઈ પનિશમેન્ટ આપવામાં આવે છે, બરાબર છે, એને ઇન્સલ્ટ કરવામાં આવે છે, ઓકે. તો જ્યારે આ રીતે બિઝનેસની અંદર એ લોકોના પોતાના એથિક્સ જે છે કે એથિકલ સ્ટાન્ડર્ડ્સ અહીંયા રચવામાં આવેલા છે, કોડ્સ ઓફ
કંડક્ટ છે કે આ રીતે જ બધી વસ્તુ થવી જોઈએ, એમ્પ્લોયના આટલા આટલા નિયમ છે, આટલા ટાઈમે આવવાનું, ને પછી એની અંદર પણ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરતું હોય ને ફોલો નહીં કરતું હોય, બરાબર છે, તો ત્યારે ઓફકોર્સ એથિકલ ડિલેમાસ થવાના જ છે. ઓકે, તો ઓલમોસ્ટ એવરી aspects of business can become a possible ground for ethical dilemmas. It may include relationship with co-workers, management, client and business partners. હવે આજે એથિકલ ડિલેમાસ છે, બરાબર છે, એ એથિકલ ડિલેમા બિઝનેસની અંદર છે ને એ કશે ને કશે ઊભું થાય જ છે, બરાબર છે, એ પોસિબલી કશે ને કશે ઊભું થતું જ હોય છે, બરાબર છે. એની અંદર ખાસ કરીને કયા કયા લોકો આમાં ઇન્ક્લુડ થઈ જાય છે કે જે કો-વર્કર્સ છે ને એ લોકોની વચ્ચે અણબનાવ થઈ જાય, બરાબર છે, તો એથિકલ ડિલેમા ઊભો થઈ શકે છે. પછી મેનેજમેન્ટ અને એમ્પ્લોઈઝ છે એ લોકોની વચ્ચે ઊભો થઈ શકે છે, મેનેજમેન્ટમાં પણ અંદર ઊભો થઈ શકે છે, બરાબર. તો જેટલા બી સુપેરિયર્સ છે એમાંથી કેટલાક એવું કહેતા હોય કે આ વસ્તુ બરાબર છે, કેટલાક કહેતા હોય કે આ વસ્તુ બરાબર છે, બરાબર. તો ત્યારે જે ડિસિઝન મેકિંગ કરવાનું આવે ને એ લેવું અહીંયા ટફ થઈ જાય છે, બરાબર છે. એના પછી છે ક્લાયન્ટ્સ. તો જે ઓર્ગેનાઇઝેશન છે કે જે ફેક્ટરી છે, જે ઇન્ડસ્ટ્રી છે, બરાબર, તો એ લોકોની પ્રોડક્ટ ખરાબ હોય તો ક્લાયન્ટની સાથે પણ એથિકલ ડિલેમા થઈ જાય. એ લોકો કમ્પ્લેન કરતા હોય કે તમારી પ્રોડક્ટ બરાબર નથી, બરાબર છે, ક્લાયન્ટ સેટિસ્ફાઈડ નહીં હોય, ક્લાયન્ટ વસ્તુ ખરીદવાની બંધ કરી દે, બરાબર. જે કસ્ટમર છે એ કસ્ટમર ક્યારે આપણી પ્રોડક્ટ ખરીદે કે જ્યારે એને સસ્તા ભાવે સારી વસ્તુ મળતી હોય ત્યારે, બરાબર. પછી તમે ખરાબ ક્વોલિટીની વસ્તુ એને આપો, એની પાસે વધારે પૈસા લેતા હોય તો જે કસ્ટમર છે કે જે ક્લાયન્ટ છે એ વસ્તુ એ લેવાનું વિચારે જ નહીં, બરાબર છે. એના પછી બિઝનેસ પાર્ટનર્સ. તો જે બિઝનેસ પાર્ટનર્સ છે, બરાબર છે, એ લોકોની વચ્ચે પણ આ જે એથિકલ ડિલેમાસ છે એ ક્રિએટ થઈ શકે છે. તો આમ જે ડિલેમાસ છે, બરાબર, એ પ્રોફેશનલ લાઈફની અંદર આ રીતે ઊભું થાય છે બિઝનેસની અંદર, બરાબર છે, કે જ્યારે આપણે એ લોકોના જે નીતિ નિયમો છે એને આપણે ફોલો નથી કરતા, એમાં વાયોલેશન કરીએ છીએ, અંદર ફૂટફાટ થાય છે, બરાબર છે, તો ત્યારે જે એથિક્સ છે, બરાબર છે, એ એથિક્સની અંદર ડિલેમાસ આવે છે. ચલો તો અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ કે જે પ્રોફેશનલ લાઈફ છે, બરાબર, અને ફેમિલી લાઈફ છે એમાં કેવી રીતે ડિલેમાસ આવી શકે, બરાબર. તો અહીંયા એક એક્ઝામ્પલ છે એથિકલ ડિલેમાનું. Alan works in the claims department of a major hospital. Paperwork on a recent admission shows that a traumatic mugging caused the patient to require an adjustment in the medication she is prescribed to control anxiety and mood swings. Alan is struck by the patient's unusual last name and, upon checking her employment information, realizes she is one of his daughter's grade school teachers. બરાબર. હવે Alan's daughter seemed very happy in her school and he cannot violate patient confidently by informing the school of teacher's mental illness, but he is not comfortable with a potential unstable person in a position of influence and supervision over his 8-year-old daughter. Can Alan reconcile these issues in an ethical manner? ચાલો હવે અહીંયા એક્ઝામ્પલ છે કે જે એલન છે, બરાબર છે, એક હોસ્પિટલની અંદર ક્લેમ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરે છે, બરાબર છે. તો હવે એને જે પેપર વર્ક કરવાનું આપેલું છે એની અંદર છે ને એક નામ આવે છે. એ પેશન્ટનું નામ પહેલાં એને છે ને જાણીતું લાગે છે, બરાબર છે. તો એમાં એ જે પેશન્ટ છે એને જે દવા આપવામાં આવેલી છે એ દવા કઈ છે તો એન્ઝાયટી કંટ્રોલ માટેની અને જે મૂડ સ્વિંગ થાય છે ને એના માટેની. આ જે છે એક મેજર સાયકોલોજીકલ એ કહેવાય છે એક મેજર મેન્ટલ ટ્રોમા છે, બરાબર છે, જેની અંદર આપણને છે ને વગર કામની પેલી ચિંતા કરીએ, પછી મૂડ અચાનક ખરાબ થઈ જાય, અચાનક સારું પણ થઈ જાય, બરાબર છે. તો જ્યારે છે ને એલેન એનું નામ લખતો હોય ને ત્યારે એને અચાનક એમ યાદ આવે છે કે આ નામ કશે જાણીતું છે, બરાબર છે. પછી એ જ્યારે બધી એની ઇન્ફોર્મેશન ચેક કરે છે ત્યારે એને ખબર પડે છે કે આ જે પેશન્ટ છે ને એ પેશન્ટ તો
એની જે ડોટર જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલની ટીચર જ છે, બરાબર. એટલે એની ડોટરની એ ટીચર થઈ, બરાબર છે. હવે એલન, એની બીજી સાઈડ આપણે ફેમિલીની સાઈડ જોઈએ તો એલનની ડોટર છે ને એ સ્કૂલની અંદર બહુ હેપી ફીલ કરે છે, બરાબર છે. તો એની અંદર એને એવો વિચાર આવે છે કે ભાઈ હું જે પેશન્ટ છે, પેશન્ટની ઇન્ફોર્મેશન જે સ્કૂલના ટીચરની એની મેન્ટલ જે ઇલનેસ છે એની ઇન્ફોર્મેશન સ્કૂલને નહીં આપું, બરાબર છે. એટલે જે પેશન્ટ છે, બરાબર છે, સ્કૂલના ટીચર એ ઓફકોર્સ વસ્તુ છુપાવતા હશે કે મને આવી મેન્ટલ ઇલનેસ છે, બરાબર છે. પણ એક સાઈડ પર એની આવી દવા પણ ચાલે છે જે એલનને ખબર પડી ગઈ. તો હવે એલન વિચારે છે કે જે એમની મેન્ટલ ઇલનેસ છે મારે સ્કૂલને ઇન્ફોર્મ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ, બરાબર છે. પણ બીજી સાઈડ કેવું છે કે એ જે એના ટીચરને મેન્ટલી ઇલનેસ છે ને એ ઇન્ફોર્મ કરવા નથી માંગતો. પણ બીજી સાઈડ એની છોકરી એ સ્કૂલમાં ભણે છે, બરાબર છે. તો એને એવું લાગે છે કે આ જે સિચ્યુએશન છે, બરાબર છે, એ મારે સ્કૂલમાં કહેવી જોઈએ, બરાબર છે. બટ હી ઇઝ નોટ કમ્ફર્ટેબલ વિથ ધ પોટેન્શિયલ અનસ્ટેબલ પર્સન ઇન અ પોઝિશન ઓફ ઇન્ફ્લુઅન્સ એન્ડ સુપરવિઝન ઓવર હિઝ 8-year ડોટર, બરાબર. તો એ એવું નથી ઈચ્છતો કે જે પોટેન્શિયલી અનસ્ટેબલ છે, બરાબર, જે મેન્ટલી ઇલ છે એવી વ્યક્તિ એની સ્કૂલની અંદર એની ડોટરને ભણાવે, બરાબર, કે એને સુપરવાઇઝ કરે. એની 8 વર્ષની જે ડોટર છે એને એ ભણાવે કે એને સુપરવાઇઝ કરે, કેમ કે એનું જે બિહેવિયર છે, બરાબર છે, એની બિહેવિયરની સીધી અસર કોના પર પડશે? એની ડોટર પર, બરાબર છે. તો આ રીતે એથિકલ ડિલેમા ક્રિએટ થઈ શકે છે કે મારે શું કરવું, બરાબર છે. મારે પેશન્ટ વિશે સ્કૂલમાં કહેવું કે નહીં કહેવું. હવે એ ના કહે, બરાબર છે, તો એનું જે બિહેવિયર છે, બરાબર, કેમ કે મેન્ટલી ઇલ છે, એ સાયકોલોજીકલ એને પ્રોબ્લેમ છે, બરાબર છે. તો એવી કન્ડિશનની અંદર એ જો નહીં કહે તો એની સીધી અસર કોના પર પડશે? એની ડોટર પર. એના જે બિહેવિયર છે એની અસર કોના પર પડશે? એની ડોટર પર, બરાબર છે. તો આમ જે એથિકલ ડિલેમાસ છે આ રીતે અહીંયા ક્રિએટ થાય છે. તો હવે અહીંયા એલન શું કરી શકે? એ કહેશે કે નહીં કહેશે, બરાબર છે. તો આ જે સિચ્યુએશન છે ધર્મ સંકટમાં ફસાઈ ગયો, બરાબર. તો એ રીતે આને કહીશું આપણે એથિકલ ડિલેમાસ.